ગુજરાતનો સાંસ્કૃતિક વારસો જનરલ નોલેજ ભાગ 14 પ્રશ્ન 1 વજુ પાણીનું શિલ્પ કઈ ગુફા સ્થાપત્યમાં મળી આવ્યું છે? જવાબ ખંભાલીડા. પ્રશ્ન 2 હાલી નૃત્ય કઈ આદિજાતિનું લોકનૃત્ય છે? જવાબ દુબળા. પ્રશ્ન 3 ભવાઈના પિતા અસાઈડ ઠાકર ક્યાંના વતની હતા? જવાબ સિદ્ધપુર. પ્રશ્ન 4 કચ્છમાં આવેલ ભદ્રેશ્વર કોનું તીર્થસ્થાન છે? જવાબ જૈન. પ્રશ્ન 5 મોઢેરાના સૂર્ય મંદિરની રચના કેવી છે? જવાબ પૂર્વાભિમુખ. પ્રશ્ન 6 ભારતમાં પ્રખ્યાત દર્પણ એકેડેમી ઓફ પરફોર્મિંગ આર્ટની સ્થાપના કોણે કરેલ છે? જવાબ મૃણાલિની સારાભાઈ. પ્રશ્ન 7 વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે કયા વિશ્વ વિખ્યાત ભારતીય ચિત્રકારને વડોદરાના કલાભવનમાં ચિત્રો કરવા આમંત્રણ આપેલું હતું? જવાબ રાજા રવિ શર્મા. પ્રશ્ન 8 અડાલજની વાવ કોણે બંધાવેલ છે? જવાબ રાણી રૂડીબાઈ. પ્રશ્ન 9 ગુજરાતી ભાષા કઈ ભાષામાંથી ઉદ્ભવી છે? જવાબ ગુર્જરા અપભ્રંશ. પ્રશ્ન 10 વડોદરામાં ઈસવીસન 1890માં કલાભવનની સ્થાપના નિમ્નદર્શિત કયા હેતુ માટે કરવામાં આવેલી હતી? જવાબ તાંત્રિક શિક્ષણ આપવા માટે. પ્રશ્ન 11 વડોદરા રાજ્ય સંગીતનું આશ્રયદાતા રાજ્ય દ્વારા કયા કલાકારને આશ્રય મળ્યો હતો? જવાબ ઉસ્તાદ ઇન્યાદ હુસેન ખાન. પ્રશ્ન 12 ભારતમાં મહિલાઓ માટેનું પ્રથમ ગુજરાતી ભાષામાં સામયિક સ્ત્રીબોધ પારસી અને હિન્દુ સુધારવાદીઓ દ્વારા કયા વર્ષમાં પ્રકાશિત કરવામાં આવેલ હતું? જવાબ 1857. પ્રશ્ન 13 કયા લોકનૃત્ય બનાસકાંઠા વિસ્તારનું નથી? જવાબ ચાળો. પ્રશ્ન 14 નાગર અને દ્રવિડ મંદિર નિર્માણ શૈલીઓની મિશ્રિત શૈલી એવી વેસર શૈલી ગુજરાતમાં કયા નામે ઓળખાય છે? જવાબ ચાલુક્ય શૈલી. પ્રશ્ન 15 નૃત્ય ક્ષેત્રમાં સુનિલ કોઠારીની આગવી ઓળખ શું છે? જવાબ નૃત્ય ઇતિહાસ. પ્રશ્ન 16 કયા નૃત્ય વખતે હુંડીલા કે હુંડલા પ્રકારના શૌર્ય ગીતો ગવાય છે? જવાબ મોરાયો નૃત્ય. પ્રશ્ન 17 કૃષ્ણકાંત કડકિયા કયા ક્ષેત્ર સાથે ઘનિષ્ઠ રીતે સંકળાયેલ છે? જવાબ ભવાઈ. પ્રશ્ન 18 ગુજરાતી ભાષાની પ્રથમ ઈસ્ટમેન કલર ફિલ્મ કઈ છે? જવાબ જેસલ તોરલ. પ્રશ્ન 19 મસીરા વાદ્ય કયા નૃત્ય સાથે સંકળાયેલ છે? જવાબ ધમાલ નૃત્ય. પ્રશ્ન 20 કયા સ્થપતિએ બનાવેલું ગાંધીજીનું 2.5 મીટર ઊંચું બાવલું ન્યૂયોર્કમાં મોહનટન વિસ્તારમાં મૂકવામાં આવેલ છે? જવાબ કાંતિભાઈ પટેલ. પ્રશ્ન 21 ગુજરાતનું કયું સ્થળ બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલું નથી? જવાબ ભુજિયો કોઠો. પ્રશ્ન 22 ગુજરાતની લોક રંગમંચની ભવાઈનો ઉદ્ભવ કઈ સદીમાં થયો હતો? જવાબ 14મી સદી. પ્રશ્ન 23 સંગીત વિષયક વિદ્વતાપૂર્ણ અભ્યાસ લેખોનું પુસ્તક સપ્તકના લેખકનું નામ શું છે? જવાબ મધુસૂદન ઢાંકી. પ્રશ્ન 24 રંગભૂમિના કલાકાર ઉપેન્દ્ર ત્રિવેદીની પ્રથમ ફિલ્મ કઈ હતી? જવાબ જેસલ તોરલ. પ્રશ્ન 25 ડાંગ જિલ્લાના આદિવાસીઓનું ડાંગી નૃત્ય કયા નામે ઓળખાય છે? જવાબ ચાળો. પ્રશ્ન 26 આદિવાસીઓના ધાર્મિક પરંપરાગત ભીંતચિત્રો કયા નામથી ઓળખાય છે? જવાબ પિઠોરા. પ્રશ્ન 27 કયા આદિવાસી લોકગાયકને પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યો છે? જવાબ દિવાળીબેન ભીલ. પ્રશ્ન 28 ઢોલો રાણો નામનું નૃત્ય કયા વિસ્તારમાં પ્રચલિત હતું? જવાબ ગોહિલવાડ. પ્રશ્ન 29 ડાંગ જિલ્લામાં મુખ્યત્વે કઈ 3 જાતિના લોકો વસે છે? જવાબ ભીલ, કણબી અને વરલી. આવા જ ગુજરાતી જનરલ નોલેજના વિડીયો જોવા માટે અત્યારે જ વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને તમારા મિત્ર વર્તુળમાં શેર કરી દો.